આ કહી દીધું તમને અઠવાડિયું બંધ થાય વેકેશન જાય તે લેવા તો અમારા સફારી પાર્ક ને ન્યુટ્રિશન પાર્ક ને સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું બંધ થાય આ કહી દીધું અમે આમાં ન્યાય આપો બાકી આમાં બિલકુલ યાર આટલું બધું થયું છે 6 વર્ષથી હજુ બનતું નથી કરી દીધા હતા એવું કીધું પેલા ને બહુ માર માર્યો ઢોરમાં પુષ્કળ માર્યો હા એટલે તમે છે ને જે પણ આ પ્રોજેક્ટ જે વિભાગમાંથી આવતો હોય એના ઓથોરાઇઝ અધિકારી અને જે સંભાળતો હોય એના આરએમબી હોય તો એને આરએમબીના નોડલ અધિકારી ને એજન્સીના મેઇન વ્યક્તિ આલતુ ફાલતુ સાથે કોઈ અમે વાત નહીં કરીશું એ લોકો અહીંયા આવશે અને પરિવાર માટે એ લોકો માનવતાની રીતે શું કરવા માગે છે એ અમને વાત કરે પછી અમે પંચક્યાસ પણ કરીશું ડેડ બોડીનું પીએમ પણ કરીશું પછી અમે અગ્નિ સંસ્કાર કરીશું 2 દિવસ 3 દિવસ લાગશે તમને કોઈ ઉતાવળ નથી એકને એક છોકરો હતો એ પરિવારને ન્યાય મળવો જોઈએ એના મમ્મી પપ્પા એકલા છે એટલે એ તમે હવે તપાસ અધિકારી તરીકે એમને શોધો અને બોલાવો અમે અહીંયા જ છે દવાખાને જ છે હા એમાં આગળની કાર્યવાહી થશે એમાં ધરપકડ કોને કોણ ના એજન્સીની રણજીતભાઈ એજન્સી તમે મને પહેલા કોપી બતાવો અમે જોઈ લઈએ છીએ વ્યક્તિઓ કોણ છે એમની સાથે વાત કરી લઈએ કોણ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એનું નામ આમાં છે કે નથી બરાબર જે અધિકારી આમાં લાયઝનિંગ અધિકારી છે એનું નામ આમાં છે કે નથી બરાબર છે ને એટલે અમને તો અનુભવ છે મારા ઘરે એક બનાવ નહોતો બન્યો છતાં અમને મારા પત્નીને મારી બહેનોને મારા બહેનોના જમાઈને 9 જણને ઉચકી લાવ્યા હતા એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે એ પહેલા તમે લઈ લો નહીં તો અહીંથી અમે છે ને કરવા નહીં દઈએ હા આ તમને કીધું જેમ મોડું કરશો ને હમણાં અમે બોલાવીએ છીએ બધાને પછી એમ મોડું લોકો અહીંયા બહુ મોટા હું તમને સત્ય વાત કરું ના એ બધું અમારે નથી સમજવાનું ભાઈ કાયદા બીચમાં છે ને અમે બધું પણ આને બોલાવી લો તમે હા તપાસ અધિકારીમાં તમે છો ચૌધરી સાહેબ બોલાવી લો હા એમને બોલાવી લો એમને કહું ઓથોરાઇટી બોલાવે છે ભાઈ આ તો ગઈકાલે એક દીપડાએ ફાડી ખાધું બરાબર અમે ગઈકાલે આવ્યા એટલે એમણે કીધું કે ભાઈ અમે 5 લાખ રૂપિયા એમને અલા ભાઈ વ્યક્તિનો જીવ ગયો છે ને અમારે કઈ 2 લાખ ને 5 લાખમાં વ્યક્તિ જીવ મળે છે અમારા માણસોની કે 2-5 લાખ અમે પૈસા સારું થોડા કરીએ છીએ એનો પરિવાર છે ને આ બધો તો અમારે રોજના હું આજ બેઠવાનું છે અમારા વિસ્તારોમાં દીપડા લાવીને ઘડીકમાં છોડી દે એ માણસોને ફાડી ખાઈ જાય આવા બહારના લોકો આવે અમારા માણસોને બાંધીને મારે બિલકુલ નહીં ચલાવીએ તમે એવું નહીં ગંભીરતાથી લો ને બોલાવો નોડલ અધિકારીને બોલાવો અને એજન્સીને બોલાવો ત્યાં સુધી અહીંયા પંચક્યાસ નહીં થશે કે પીએમ નહીં થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું ને અમે બધા સંગઠનોને હમણાં જાણ કરીને પછી બોલાવીશું પછી 2-4 દિવસ લાગશે અમને વાંધો નહીં અહીંયાથી અમે નહીં હટીશું આ તમને કહી દીધું નોડલ અધિકારી બધાના નામ જોઈએ એમાં ના બિલકુલ નહીં એ તમે પહેલા એડ કરો હા આવી રીતના ભાઈ ભીનું સંકેલવાનું ચાલશે નહીં હા બિલકુલ નહીં ચાલે એમાં તમે મજૂરોનું નાખી દેશો અહીંયા સુપરવાઇઝરનું નાખી એમની સાથે અમારે શું કરવાનું અમારું કામ છે ને હા તો એ બતાવો એફઆઈઆર તમને 1 કલાકથી કેમ છું કે એફઆઈઆર બતાવો મને એમાં એક મોબાઈલમાં મંગાવો તમે કલાકથી તમને કેમ છું તો તમે ટાઈમ પાસ બિલકુલ નહીં કરો હા ગંભીરતાથી લો એ તો જેલમાં જે ને પગાર આપશે પેલો બેઠો અમને જે કે ફરી હતી પેલા જેલમાં રહે પગાર થી જેલમાં રહે એટલે 4 સીટ પર છૂટી જવાના અમને નથી ખબર એટલે બધું તમે હા બિલકુલ નહીં ચાલે પછી જોજો આગળના કાર્યક્રમો ચાલુ કરીએ છીએ અમે બધું બંધ થાય આ કહી દીધું તમને અઠવાડિયું બંધ થાય આ વેકેશન જાય તે લેવા તો અમારા સફારી પાર્ક ને ન્યુટ્રિશન પાર્ક ને સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું બંધ થાય આ કહી દીધું અમે આમાં ન્યાય આપો બાકી પ્રોજેક્ટ નતા તોય એના આદિવાસી જીવતા હતા જ કઈ મરી નતા ગયા આ બધા પ્રોજેક્ટો લાવીને તો બધાને હેરાન કરી નાખ્યા હા શું થયેલું એ લોકો બોલાવેલા કેટલા જણ હતા ના મારવા વાળા કેટલા જણ હતા કેટલા 6 જણ હતા પછી સેનાથી માર માર્યો છે બાંધીને માર્યા છે બાંધીને કપડા કઢાવીને એવું ત્યાં ક્યાં વાગેલું છે હા આખું ફ્રેક્ચર છે પુષ્કળ મારમાં આવેલા છે
સળિયા અને દંડાથી પાઇપોથી માર્યા છે. લોખંડની પાઇપ લોખંડની પાઇપો ને ગુપ્તાંગમાં બી માર્યા છે. તેઓ ગુપ્તાંગમાં બી માર્યા છે. હા બસ કઈ નહીં, ચિંતા નહીં કરતો. હા છે અમે તારી સાથે. હા કે હા કઈ નહીં, એકવાર સારો થઈ જશે. હા કે એમને કઈ રીતના બોલાય? શું થયેલું માસી? હવે હું એની ભાભી તો છું, એના મમ્મી પપ્પા થાય છે. હા અને આમાં એવું થયેલું કે જે કેવડિયાનો જે છોકરો ઓફ થઈ ગયો ને, હા એ છોકરીએ કંઈ એને હવે શું દૂધ મંગાવ્યું હતું એવું કહે છે. હા એટલે પછી એ કેવડિયા ગામ ગયો, એ 7-8 વાગે ગભરાતી લખો. પછી એને લઈને કરવાની ગયા છે પેલા છોકરા જોડે. હું ચોખ્ખું જ કહું છું કે તમને. હા. એટલે એ લોકો આ કંઈ કરવા એ બાજુ સાઈડ પર ગયેલા. હવે ગભરાની સામે છે, બરાબર. અડધા કિલોમીટરના અંતરે છે. હવે મારા ગામનું છે તો એ ત્યાં જઈને હા, એ તો બેન, આપણું છે ને. અને કદાચ એમણે વિસ્તાર આપણો છે, કંઈ ભૂલ લોકો કરી આપણા છે, હશે. જમીન આપણી છે. અને કદાચ એમણે ભૂલ કરી હોય તો હા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપણે આપવી ફરિયાદ જોઈએ. કરવું જોઈએ ને. પછી એમને આટલું બધું મરાય ના. આ તો આ લોકોનો અમને કેવું કે 5 વાગે ફોન આવ્યો સવારે કે મારા ગભાના ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે, એને ફોન કર્યો હા. કે ભાભી આ તમારા ઘરનો છોકરો આ રીતના અહીંયા છે, બેભાનમાં પડી હા. રહેલો છે. હા. અને કેવડિયા ગામનો જે પગ ના મુકાય છોકરો છે, બસ 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 હેમંત બે હેમંત બે એટલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા દવાખાને. બરાબર બરાબર. હા, અને એટલે ત્યાં પડેલા હતા. હા, આ તો દવાખાનામાં નીચે હતો. ચેર કાઢીને અને પછી કેવડિયા ગામમાં off થઈ ગયા ને એમને અમને જાણ કરી. કેવડિયા ગામમાં જે off થઈ ગયા ને છોકરો, હા. એને પૂછ્યું કે એનું શું નામ છે એમ. કે એનું આ નામ છે. તો પછી અમે એક બેનનો અમારા પાસે નંબર હતો. એને અમે ફોન કર્યો કે આ નાના છોકરો અહીંયા મળી ગયો છે હા. અને એને કોઈ હોસ્પિટલમાં મૂકેલો છે અને તમે જાણ કરો એમ. કઈ નહીં, આની સારવાર કરી લો. અમે અહીંયા છે બધા આવી ત્યારે કરાવીએ છીએ ને તે એનું કામ પણ બંધ કરાવીએ છીએ અહીંયા. નહીં, તમારું કામ નથી. અમે પણ બેઠેલા છે ને, એ લોકો આજે શું કરવાનું છે. અમે બેઠેલા છે, તમે ખાલી આની તમે દેખભાળ રાખો. હા એમને શું કરવાનું છે તે અમે બેઠા છે ને. આપણે ડૉક્ટરમાં કોણ છે? આવે છે અમને અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા. જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરહમીથી મારી છે. એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે. અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે. આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા, એટલા ખતરનાક માર માર્યો છે. ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારો. ત્યારે અમે હવે ચલાવવાના નથી. અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે. એમને ન્યાય મળશે. આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું. આવનારા દિવસોમાં 5 દિવસ 10 દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું. બોડી પણ અમે સ્વીકારીએ નહીં. જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆર થઈ ગઈ છે. તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે, સુપરવાઇઝર છે, એમની ધરપકડ થયેલી છે. જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું? જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી? અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય, 257 કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. અહીંયા કોણ આવે છે, કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા. એટલે 6 વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે, પણ અમે એ ચલાવવાના નથી. જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આદિવાસી સમાજનો એક દીકરો મર્યો છે, એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે, એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો? કોઈ નામ તો હશે ને? રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું. ત્યાં સંજય તડવીને મળી આવ્યા. એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ, પૈસા આપીએ. 5 લાખ, હવે 5 લાખ અમારા વ્યક્તિની કિંમત છે. કાલે એક દીપડો ખાઈ ગયો, એના 5 લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની. એટલે 5 લાખની વાત કરતા હતા. એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ 5 લાખનો નથી. 5 લાખમાં શું આવે છે? એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને 1 કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને 50 લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે.